નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતીમાં કાવ્ય 13 શરૂઆત કરીએ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ પ્રશ્ન નંબર 1. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો. દુહા, મુક્તક, હાઈકુ, આખ્યાન, પદ્ય, ઉર્મિકાવ્ય, ભજન, કવિતા, ગીત, કાવ્ય, વાર્તા, સોનેટ. શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો. નીચે આપેલું છે. તમે બીજી કોઈ પણ ગઝલ લખી શકો. પછીનો પ્રશ્ન છે, કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ગઝલ વિશે તમે શું જાણો છો? ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. ગઝલમાં અનેક શેર હોય અને દરેક શેરમાં 2 પંક્તિઓ હોય છે. ગઝલ એક માત્રામેળ છંદ છે. ગઝલમાં અનુપ્રાસનું મહત્વ છે. એમાં રદીફ અને કાફિયા એમ 2 પ્રકારના પ્રાસ હોય છે. 2. નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? કવિ દુઃખોથી હારવાને બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે. 3. પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે. 4. આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે. પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દોનો અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો. વખત તો થાય સમય. સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય. જાત, પંડ, આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ. સોગાત એટલે ભેટ. એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી. માત એટલે હારેલું. સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી. પછી છે, નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે. એ શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો. દુનિયા જગત, સમય વખત, દોસ્ત મિત્ર. વિરુદ્ધાર્થી શબ્દ દુઃખ સુખ, અંત આરંભ, અંદર બહાર, ખુશ નાખુશ. નીચેની કહેવતનો અર્થ સમજાવો. હિંમતે મરદા તો મદદે ખુદા. બીક કે ભયથી જેટલા ભાગીએ ભય એટલો જ પાછળ આવે છે. એકવાર નીડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક ભાગી જાય છે. પછી છે, નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો. દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. હર વખત શું વાત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, હવા અંદરથી એવી જાત કરીએ. પ્રશ્ન નંબર 8 છે, શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? પેલા 2 ખોટા છે, ત્રીજું છે સાચું. શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌથી સાચું. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય 13 શરૂઆત કરીએનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.